વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। તમામ નદી નાળાઓમાં ધસમસતા પાણીના પ્રવાહ જોવા મળી રહ્યા છે। ઓરંગા નદીના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો। ઓરંગા નદીના પાણીનું લેવલ વધ્યું। નદી કિનારાના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ। જિલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। વરસાદ અને ઓરંગા નદીની સ્થિતિ પર પ્રશાસનની સતત નજર બનેલી છે। સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભરત, ઓરંગા નદીનો જે જળ પ્રવાહ છે તે સતત વધતો જોવા મળ્યો છે, શું સ્થિતિ અત્યારની? जी बिल्कुल, ओरंगाना उपरवास एवं धरमपुरना अंतरियाळ विस्तारमां भारे वरसादने कारणे सतत पाणीनी आवकमां वधारो थई रह्यो छे। अत्यारे ओरंगा नदी जे भयजनक सपाटीए वही रही है। आथी सलामतीना भागरूपे ओरंगा नदी किनाराना जे वलसाड शहेરના જે વિસ્તારો છે તે લોકોને સાવચેત કરવાના સૂચનો આપવામાં આવ્યા છે। કૈલાસ રોડ અને પિચિંગનો જે છે પુલ એ પણ સલામતીના ભાગરૂપે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। આભાર ભરત જાણકારી આપવા માટે। નવસારીમાં થોડા કલાકો બાદ ફરી મુશળધાર વરસાદ ખાબક્યો। વાંસદા, ખેરગામ અને ગણદેવીમાં ધોધમાર વરસાદ વરસ્યો। ખેરગામમાં બપોરે 2 કલાકમાં જ 3.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જેના કારણે રસ્તા પાણી થઈ ગયા। મુશળધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું। ભારે વરસાદના કારણે ખેરગામના નદી નાળા છલકાયા। નદીઓમાં જળસ્તર વધતા ખેરગામના 3 રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ થયા। વાંસદા, ખેરગામમાં સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે। 3.5 ઇંચ વરસાદ ખાબક્યા બાદ રસ્તા જળમગ્ન થઈ ચૂક્યા છે અને લોકોને અવરજવર કરવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેણે સમસ્યાઓ વધારી દીધી। વરસાદ વરસતા જ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓ પ્રભાવિત। ચીખલી તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। ઉપરવાસમાં અને ચીખલી તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ। ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે। તડકેશ્વર મહાદેવ મંદિરની તસવીરો પણ સામે આવી। કઈ રીતે મંદિરે જળ સમાધિ લઈ લીધી છે, પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે આખું મંદિર। માત્ર ચોટીનો જે ભાગ છે તે જ જોવા મળી રહ્યો છે। ચીખલી તાલુકામાં જે 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, ત્યારબાદ આ સ્થિતિ સર્જાઈ છે। રોડ રસ્તા જળમગ્ન થઈ ચૂક્યા છે અને તડકેશ્વર મહાદેવ મંદિર જે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। ઉપરવાસમાં વરસાદ ખાબક્યો છે, જેની સીધી અસર ચીખલી તાલુકામાં જોવા મળી રહી છે। 3 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે। સતત પાણીનો પ્રવાહ વધતો જોવા મળ્યો છે અને એ વચ્ચે આ મંદિર તડકેશ્વર મહાદેવ મંદિર જે પાણીમાં ગરકાવ થયો છે। સંવાદદાતા ભાવેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવેન, નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, શું સમસ્યાઓ, શું સ્થિતિ? ચોક્કસ દીપા, નવસારી જિલ્લામાં જે રીતના ધીમાર વરસાદ છે અને ઉપરવાસમાં વરસાદને કારણે જે રીતના નવસારી જિલ્લાના વાંસદા, ખેરગામ અને ગણદેવી તાલુકામાં મુસળધાર વરસાદ છે। ખેરગામ તાલુકામાં બપોરે 12 થી 2 ની જો દીપા વાત કરીએ તો 2 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ છે, જેના કારણે ઓરંગા નદી, કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીમાં જળસ્તરનો વધારો થયો છે। ભારે વરસાદને કારણે ખેરગામના જે નદી નાળા છે એ છલકાયા છે। સાથે જ બીજી બાજુ ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે અને ઉપરવાસ અને ચીખલીમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। ચીખલીના રિવરફ્રન્ટ પાસે આવેલું જે તડકેશ્વર મહાદેવ મંદિર છે એ પણ હાલ પાણીમાં દીપા ગરકાવ થઈ ચૂકી છે। એટલે કે સાર્વત્રિક જો વાત કરે તો નવસારીની 3 લોકમાતાઓ હાલ 2 કાંઠે વહી રહી છે। દીપા, આભાર જાણકારી આપવા માટે ભાવિન। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ। શહેરનું હાલર તળાવ છલકાયું। તળાવના પાણીએ કિનારો વટાવ્યો। તળાવના પાણી કિનારે આવેલા મંદિર પરિસર સુધી ફેલાઈ ગયા। જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો કઈ રીતે વલસાડમાં સ્થિતિ સર્જાઈ છે તેની તસવીરો જુઓ। મંદિર પરિસરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે ભાવનગર જિલ્લાના દરિયામાં કરંટ જોવા મળ્યો। ઘોઘા, અલંગ, સરતાનપર તેમજ મહુવાના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો। અલંગ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો। અલંગ, ત્રાપદ સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે।
ડાંગ જિલ્લામાં અવિરત વરસાદના કારણે પૂરના ગીરા અને અંબિકા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। નદીમાં પૂરના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા। વહીવટી તંત્રએ સુરક્ષા ગાર્ડ મૂકી લોકોને વૈકલ્પિક માર્ગ આપવા સૂચન કર્યું। અંબિકા નદી પર ગીરા ધોધ સતત ત્રીજા દિવસે તેના રૌદ્ર સ્વરૂપે જોવા મળી રહ્યો છે। અંબિકા નદી પરના ગીરા ધોધના વહેણ જોતા નવસારીના ગણદેવી તાલુકામાં પૂરની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ડાંગ જિલ્લામાં સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં આહવા અને સાપુતારામાં 3.5 ઇંચ તેમજ વઘઈ અને સુબીરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। ડાંગ જિલ્લામાં ધીમે ધારે શરૂ થયેલો વરસાદ હવે પોતાની ધીરે ધીરે ગતિમાં વધારો કરી રહ્યો છે, જેને લઈને જે ડાંગ જિલ્લામાં નદીઓ આવી છે તે નદીઓની અંદર ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। આપણે સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે અંબિકા નદી છે, અંબિકા નદી ગાંડી તૂર થઈ છે, બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે ડાંગ જિલ્લામાં જે અન્ય નદીઓ આવી છે પૂર્ણા, ઠાકરી સહિત અન્ય નદીઓની અંદર પણ ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। ત્યારે ડાંગ જિલ્લામાં કેટલાક લો લેવલ કોઝવે પણ આવ્યા છે, લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે, જેને લઈને કેટલાક ગામોના સંપર્ક વિહોણા પણ થયા છે। ત્યારે જે ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે એ વરસાદ નવસારી જિલ્લા માટે આફતનો વરસાદ બની શકે છે, કારણ કે ડાંગ જિલ્લામાંથી જે નદીઓ પસાર થાય છે, અંબિકા, પૂર્ણા, ખાપરી સહિત જે નદીઓ પસાર થાય છે, એ નદીઓનું પાણી નવસારી જિલ્લા માટે આફતનું પાણી બની શકે છે। જે વરસાદ વરસી રહ્યો છે, વરસાદને લઈને ડાંગ જિલ્લાની નદીઓ ગાંડીતુર થઈ છે, બે કાંઠે વહેતી થઈ છે, જેને લઈને નદી કિનારે કે ધોધની સામે જવા માટે વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે। નિશાંત મહાકાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। દરિયા કિનારાના નજીક નિર્માણાધીન પેડેસ્ટ્રીયલ બ્રિજનો એક પિલર નમી પડ્યો। સતત વરસાદી માહોલમાં ખાડીના વહેણના વહેતા પાણીમાં માટીનું ધોવાણ થતા નવા જ બનેલા પુલનો પિલર નમી પડ્યો હતો। ઉમરસાડીના દરિયા કિનારાના પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા સરકારે ₹9.50 કરોડના ખર્ચે 126 મીટર લાંબો ફૂટ ઓવર બ્રિજનું કામ પ્રગતિમાં હતું। ઘટનાની જાણ થતાં જ ગામ લોકો અને સંબંધિત વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા। ઘટના બાદ નવા બની રહેલા પુલના કામની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। તિથલ બીચ કરતાં બી સારો છે અમારો બ્રિજ। અહીંયા દરિયા કિનારો બહુ સુંદર અને સ્વચ્છ છે, એના માટે અહીંયા ટુરિઝમ વિકસાવવા માટે કનુભાઈશ્રીએ અમને આ એક સારી ભેટ આપી છે। પણ હવે શું કારણ હોઈ શકે, કદાચ આ લોકો ભ્રષ્ટાચાર કરીને એમાં કદાચ કંઈ આવું તેવું કંઈ થયું હશે, પણ બીજું કારણ તો કંઈ નહીં કહી શકીએ। પણ આ રેતીનું ધોવાણ, દરિયાનું જે એ લોકો જે રેતીનો આ જે ખાડીનો જે વેણ છે એને ડાયવર્ઝન કર્યો, એના લીધે થઈ શક્યું। બ્રિજનો કામગીરી અમારા સુપરસ્ટ્રક્ચર, આમાં ખાલી પેડેસ્ટ્રન બ્રિજ છે, એટલે ફૂટ ઓવર બ્રિજ માટેનું બધા સ્ટ્રક્ચર સુપરસ્ટ્રક્ચરના મેટ જે હતા તે બધું આવી પણ ગયા છે, પણ ચોમાસાના લીધે આપણે કામગીરી શક્ય નથી। હવે આ ઇસ્યુ થયો છે, તેના લીધે ફરીથી એજન્સી દ્વારા રેક્ટિફાઈ કરી ફરીથી આપણે કામગીરી પૂર્ણ કરી દઈશું। સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ ચોમાસામાં સારા પ્રમાણમાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ તાજેતરમાં વઢવાણ સહિતના પંથકમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। સારા વરસાદથી ખેડૂતોના કપાસ, મગફળી, શાકભાજી સહિતના પાકોને જીવતદાન મળ્યું છે। ખેડૂતોએ 4 લાખ હેક્ટરમાં વિવિધ ખેતી પાકોનું વાવેતર કર્યું છે। બીજી તરફ જિલ્લામાં અત્યાર સુધીમાં 33% જેટલો જ વરસાદ નોંધાયો છે। આગામી દિવસોમાં હજુ ખેડૂતો સારા વરસાદની આશા રાખી રહ્યા છે। કપાસમાં અત્યારે પારા ચડાવવાનું કામ ચાલતું હતું અને વરસાદની ખાસ જરૂરિયાત હતી। ત્યાં વરસાદ આવ્યો તો અમારા મોલને જીવતદાન મળ્યું છે અને સારામાં સારો ફાયદો થશે આ વરસાદથી। સુરેન્દ્રનગર જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત જિલ્લો છે। ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંક ને ક્યાંક વરસાદની ઘટ જોવા મળી રહી હતી। અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 33% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જ્યારે બીજી તરફ જો વાવેતરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં 4.5 લાખ હેક્ટર જેટલી જમીનમાં જુવાર, કપાસ, મગફળી તેમજ શાકભાજી સહિતના જે અલગ અલગ પાકો છે આ પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદની ઘટને લઈને ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી હતી। પરંતુ ખરેખર અણીના જે સમય છે એ કુદરત છે એ ખેડૂતો ઉપર મહેરબાન થઈ હતી। છેલ્લા થોડા દિવસોથી સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં છૂટાછવાયો જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આ જે કપાસ સહિતના જે પાકો છે તેને જીવતદાન મળ્યું છે અને જેને લઈ અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। અને આ જે કપાસ સહિતનું જે વાવેતર છે આ વાવેતરને આ વરસાદથી જીવતદાન મળ્યું છે અને સારું ઉત્પાદન થાય તેવી ખેડૂતોને હાલ આશા છે। અને ખેડૂતો દ્વારા હાલ કપાસ તેમજ અન્ય પાકોમાં દવા છંટકાવ અને નિંદામણ સહિતની કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે।
અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। મહેસાણા જિલ્લાના જોટાણાના ચલાસણા ગામના ખેતરોમાં ઓઇલવાળું પાણી ઘૂસી જતા ખેડૂતો પરેશાન થયા। 25 થી 30 વીઘા ખેતરમાં ઓએનજીસીનું ઓઇલવાળું પાણી ઘૂસી ગયું। તેના કારણે ખેડૂતો દ્વારા જ વાવેતર કરવામાં આવેલો પાક નષ્ટ થયો, જેના કારણે ખેડૂતોમાં હવે ભય ફેલાયો છે। ઓએનજીસીના સીટીએફમાંથી ઓઇલ મિક્સ પાણી ખેતરમાં ફરી વળ્યું। ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષે આવી રીતે પાણી ખેતરમાં છોડી દેવામાં આવતા મુશ્કેલી પડી રહી છે। ખેડૂતોએ નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરી છે। ઓએનજીસીના પાપે ખેડૂતોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો। ઓએનજીસીનું સીટીએફ છે, એમાં ઓઇલની એ લોકોએ પેલું તળાવ બનાવેલું છે, એનું પાણી ને ઓઇલ બે મિક્સ આવેલું છે અમારા ખેતરમાં ને। એ 8 વીઘા ખેતર છે મારું એકને, ને એમાં ટોટલી ઓઇલને પાણી આવી ગયેલું છે। તો કઈ રીતે ખેતરોમાં ઓએનજીસીના ઓઇલ મિક્સ કરેલા પાણી ફરી વળ્યા તેની તસવીરો જુઓ। આ પાક હવે નષ્ટ થવાના આરે છે। સીધો આર્થિક ફટકો ખેડૂતોને પડશે અને દર વર્ષની આ સમસ્યા છે। પાણી આ રીતે છોડી દેવામાં આવે છે અને ત્યારબાદ ખેડૂતોને બરબાદ થવા છોડી મૂકવામાં આવે છે। ખેડૂતો વારંવાર પ્રશાસનને રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં પણ પરિણામ શૂન્ય। બનાસકાંઠાના પાલનપુરમાંથી નીકળતા બાયપાસ રોડને લઈને ખેડૂતો આક્રમક મૂડમાં છે। વારંવારનો વિરોધ છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે ખેડૂતો આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે। આજે પાલનપુરના ખોડલા ગામે 16 ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને વિરોધ નોંધાવી આંદોલન માટેની રણનીતિ ઘડી। ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ખેડૂત બચાવો ખેતી બચાવોના જે આ સભા રાખેલી હતી એમાં મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા, ખેડૂતો ઉપસ્થિત રહ્યા। આવનાર સમયમાં જે તે કાર્યક્રમો માટેની ટીમ નક્કી કરી છે। આવનાર સમયમાં બધાને ખાતરી પણ આપી છે કે અમે બહોળી સંખ્યામાં પરિવાર સાથે હાજર પણ રહીશું। એના માટેની એક રૂપરેખા અને રણનીતિ પણ નક્કી કરી છે। પ્રજાને દુખી કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે, ખેડૂતોએ વિરોધ નથી કરતા બાયપાસનો, પણ એમણે કીધું કે જેટલી જરૂરિયાત હોય એટલો જ તમે લો। આ વધારાનું તમે જ્યાં કોઈ આખા રાજ્યમાં ક્યાંય કોઈ સંપાદન નથી કર્યું એટલું સંપાદન અહીં કરવાની વાતો છે। આ માટેની જે અમારી માગણીઓ છે એ માગણીઓ નહીં સ્વીકારે તો આગળમાં અમે આનાથી પણ ઉગ્ર આંદોલનો કરીશું અને અમારા પરિવાર સાથે જો અમારે આંદોલન કરવું પડશે તો એની અંદર અમારા બધાના જ પરિવાર સાથે એ આંદોલનની અંદર જોડાઈશું। આ બધા જ પ્રશ્નોનું સમાધાન કેવી રીતે આવે એના માટે સંવાદની જરૂર હોય અને સંવાદ ઊભો થાય એના માટે તો આજુ અહીં આવ્યો હતો। તંત્રને આપણે કોઈ રજૂઆત કરશું એટલે આગળ આ વિષય સરકારમાં એને મૂકી અને એનું સમાધાન કેવી રીતે આવે એ દિશાની અંદર કામ કરવા માટે જ આજુ અહીં આવ્યો હતો। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારકા જિલ્લાના પ્રવાસે। રાઘવજી પટેલ દ્વારા જિલ્લામાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે બેઠક યોજાઈ। બેઠકમાં ધારાસભ્ય પબુભા માણેક સહિતના અગ્રણીઓ તેમજ અધિકારી હાજર રહ્યા। દ્વારકા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાની અંગે ચર્ચા કરવામાં આવી। તો દ્વારકામાં જે અતિવૃષ્ટિ બાદ વિનાશ સર્જાયો, તબાહી મચી, તેને કઈ રીતે ભરપાઈ કરવી, ખેડૂતોને ફરી એક વખત કઈ રીતે પગભર કરવા અને તેમને બેઠા કરવા તે માટે ચર્ચા થઈ।